હનુમાન, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ઓમ નમઃ શિવાય, સત્યમેવી જેતા, સિદ્ધેશ્વર મહાદેવની જય। 2 કિલો હળદર, લોકો હજી મસાલા માંગે છે, રિપીટ ઓર્ડર। 2 કિલો મરચું, 1 કિલો રાઈ। રિપીટ ઓર્ડર ઘણા બધા આપણે આવ્યા છે। હા, મસાલાનો સ્ટોક છે, જ્યાં સુધી આપશું। હા, અને હવે જાજો છે નહીં, થોડોક સ્ટોક છે ત્યાં સુધી આપશું રિપીટ ઓર્ડરમાં, કારણ કે લોકોને હારા મોળાની ફરક પડે, એટલે આપણે ઓર્ડર આવે છે કઈ વસ્તુ સારી ને કઈ વસ્તુ મોળી। હરેક વસ્તુમાં 2 શેમ્પુ ઓર્ડર આપણે રિપીટ થાય છે કોઈ પણ વસ્તુ, એટલે હવે લોકોને ખ્યાલ આવ્યો કે આ વસ્તુ સારી છે કે આ વસ્તુ સારી છે એમ। અને આપણે કહેવત છે કે ધીરજના ફળ મીઠા, જેટલી ધીરજ રાખી એટલું આપણે ફળ મળ્યું। 2 શેમ્પુ, જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। આજે જો ડ્રેગન ફ્રૂટના ફાર્મે આવ્યા છે અને અમારે હરેશભાઈ કે જે ડ્રેગન ફ્રૂટમાં કામ કરે છે અને અહીંયા થોડો નાખી અને હરેશભાઈને આખો દિવસ બેસવાનું, હરેશભાઈને સારું એવું એને રોજગારી મળે। આ ફાર્મ આપણા મિત્રનું છે, કિશોરભાઈ કાછડિયા, અને આ નંબર છે, અને નંબર એ છે, ફોન નંબર છે। કોઈ પણને ડ્રેગન ફ્રૂટનો ભાવ જાણવો હોય કે સારી ક્વોલિટીના ડ્રેગન ફ્રૂટ ખાવા હોય તો કિશોરભાઈ કાછડિયાના ફાર્મ ઉપર આવવાનું, ચલાળા અમરેલી રોડ, અને ગામની બહાર નીકળો તરત જ ફાર્મ આવી જાય છે, ગોલ્ડન ડ્રેગન ફાર્મ। હરેશભાઈની મુલાકાત લીધી, પણ મસ્ત આવું ડ્રેગન ફ્રૂટ કે આટલું મીઠું હજી સુધીમાં અમે ક્યાંય ખાધું નથી, એટલું આ મીઠું આવે છે અને બહુ સારી અને ગુણવત્તા વાળું ડ્રેગન ફ્રૂટ આવે છે, સારી ક્વોલિટી, 1 નંબર ક્વોલિટી છે બધી। આ સાયજ કે કિલોની અંદર 3 નંગ જ આવે છે, બે ઓહો, અવશ્ય કે એક ફેરું ગોલ્ડન ફાર્મની તમે મુલાકાત લેજો। અમારા મિત્રનું ફાર્મ છે કિશોરભાઈ કાછડિયાનું, અને લાલ ડ્રેગન ફ્રૂટ છે। અને આ ચલાળાથી તમે આવો અમરેલી સાઈડ જતા હોય એટલે વચ્ચે આવે છે, હા, અને અમરેલી થી ધારી જતા હોય તોય વચ્ચે જ આવે વચ્ચે જ આવે, તાજે તાજા ઉતરે છે, તાજે તાજા ઉતરે। ફાર્મની મુલાકાત લેવાની છે હજી, એટલે અમે જઈએ છીએ ફાર્મમાં। મસ્ત મસ્ત ફાર્મ બનાવ્યા છે, અને લીંબુ જોવો ખાલી એના, એક કરું લીંબુ જોવો કે આ લીંબુનું ઝાડ છે, લીંબુ કેમ છે પણ સંતરા લીંબુ હો, ચંતરા લીંબુ છે। અને સામે જો પેલે પક્ષીઓએ માળા બનાવ્યા છે ઉપર, જોરદાર સુગ્રીઓના માળા છે, 1 નંબર બનાવ્યા છે। આ ડ્રેગન ફ્રૂટના રોપ તૈયાર થાય છે, અને આવી જ રીતે ગ્રીન હાઉસ જેવું બનાવ્યું છે મસ્ત, કેટલા બધા રોપ છે, ડ્રેગનના રોપા છે, અહીંયા પણ ઉપર ગલકા, અહીંયા નીચે ડ્રેગનના રોપ તૈયાર થાય છે, અને દૂધીના આવડી રીંગણી, આટલી હાઈટ વાળી રીંગણી, ઓર્ગેનિક, કોઈ પણ દવા વગરના। એ લોકો એ મોટું કુટુંબ છે કે કિશોરભાઈનું ને હરેશભાઈનું, એટલે એના માટે જ સ્પેશિયલ આ છે, બધી નાનું ફળ છે, આજથી મોટા મોટા ફળો આવે છે। અને કિશોરભાઈના બગીચામાં મીઠું એટલું થાય છે કે નંબર 1, કે અમારા ચલાળાના ડ્રેગન ફ્રૂટ કિશોરભાઈના બગીચાના વખણાય છે કે જોરદાર ડ્રેગન ફ્રૂટ આવે છે। અહીંથી અમે અમારી જે બહેનું છે સુરત,
અમારા ભાઈઓ છે એને અમે અહીંથી ડ્રેગન ફ્રૂટ મોકલાવીએ છીએ. નહીંતર સુરતની અંદર તો ઘણી બધી જાતના ડ્રેગન ફ્રૂટ મળે છે, પણ છતાં એ લોકો અહીંથી મગાવે છે અને અમે મોકલાવીએ છીએ અહીંથી. ડ્રેગન છે હજી પાકવાની આ બધાને વાર છે થોડી. બહુ ડ્રેગન આવ્યા છે અને અહીંયા પક્ષીઓએ ખાધેલું છે. જો ડ્રેગન અંદર પાકી ગયું છે અને પક્ષીઓએ ખાધેલું છે. આપણે કેરીની જેમ હાંકવું પડે એમ એ હાંક પડી છે ડ્રેગનની અને પક્ષીઓએ ખાધા છે. મસ્ત ડ્રેગન છે એકદમ. આગળ ઉતારેલા છે વાડીએ, એ આગળ જઈએ. એકદમ ચોખ્ખું છે બગીચો આખો, ક્યાંય ખડનું તવણું નહીં. ઘટે જ નહીં, હા, કામ નહીં આ વસ્તુ. અને અઢળક ઝીણો ફાલ આવ્યો છે. અને આ જો કેવા ફૂલ ખીલ્યા છે આમ ડ્રેગનના, એની વાત પૂછોમાં. એક જ મહિનાની વાર છે હજી આ બધો હા. પૂરો ફાલ આવતા. જો આ વ્હાઈટ જાસૂદ કે હરેશભાઈના બગીચાની અંદર વ્હાઈટ જાસૂદ પણ છે. જોઈ લો કેટલું મસ્ત જાસૂદનો ફૂલ આવે છે અને બહુ સરસ લાગે. આમ જોવામાં એમ લાગે કે નહીં, બહુ સરસ ફૂલ છે. જો અમરેલીથી ધારી જતા હોય તો અહીંયા ચલાળાની બાજુમાં કે ડ્રેગન ફ્રૂટનું ફાર્મ છે કે હરેશ કાકા કાચડિયા એનું ફાર્મ છે. તો અમરેલીથી જ્યારે ધારી જતા હોય તો એક ફેરું મુલાકાત લેજો. ત્યાં મસ્ત બગીચો છે ડ્રેગન ફ્રૂટના અને ફૂલ કે આપણે આગળ પણ કીધું છે ને અત્યારે પણ કહીએ છીએ કે ડ્રેગન ફ્રૂટમાં બેસતા જ બાસ્યા હોય તો હરેશ કાકા કે એવી સ્વાદ અને એવી મીઠાશ કે કોઈ પણ ડ્રેગનમાં હજી સુધીમાં આવી નથી. આ રીતનું એનું ઉત્પાદન લે છે. બાર કાઉન્ટર છે ગોલ્ડન ફાર્મ, ખાસ યાદ રાખજો ગોલ્ડન ફાર્મ. અને હરેશ કાકાનો નંબર આપણે બોર્ડમાં બતાવ્યો છે. કેટલું મસ્ત રીતે. અને જો આમાં અંદર એકેય ફળ એવું નથી કે કિલોની અંદર હરેશ કાકા કેટલા ફળ થાય? 3 થાય, 2 થી 3 કિલોની અંદર એવા ફળ છે બધા જોરદાર. જોઈ લો કેટલું મસ્ત છે.